સૌપ્રથમ તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલને સર્ચ કરવાનું રહેશે। જો તમે ત્યાં સર્ચ કરશો ત્યારે તમારી સામે એક નવી વેબસાઇટ ઓપન થઈ જશે, જ્યાં તમે લખેલું છે ડિજિટલ ગુજરાત જોશો તેના પર ક્લિક કરવાનું રહેશે। જો તમે ક્લિક કરશો ત્યારે તમારી સામે એક નવી પેજ ઓપન થઈ જશે। જ્યાં તમે ઓપન પેજની અંદર જોશો ત્યારે તમને લોગિન ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યાં તમારી લોગિનની ડિટેલ નાખવાની છે, એમાં સિલેક્ટ કરવાનું ઈમેલ આઈડી, તો તમારે લોગિન કરવાનું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરથી લોગિન કરવાનું છે તો મોબાઈલ નંબરના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો ત્યારે તમારી સામે તમારી મોબાઈલ અને પાસવર્ડ નાખવાનો ઓપ્શન આવશે, તેના ઉપર ક્લિક કરી તમારી મોબાઈલ અને પાસવર્ડ નાખી ત્યાં કેપ્ચા નાખી અને કન્ફર્મ કરશો એટલે તમારી સામે એક ઓટીપી આવશે। જેવો તમે ઓટીપી નાખી અને કન્ફર્મ કરશો એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થઈ જશે। જેવું તમે ઓપન થઈ જશે ત્યારે તમારી પ્રોફાઇલ આખી આવી જશે અને પ્રોફાઇલની અંદર સ્કોલરશિપ સર્વિસની અંદર જશો એટલે તમારી સામે એક ફરીથી નવું પેજ ઓપન થઈ જશે અને ઓપન થયેલો પેજની અંદર તમે જો તમારે અરજી નવી કરવી હોય તો રિક્વેસ્ટ ફોર ન્યૂ ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમે તમારી અરજીને નવી કરી શકો છો।